ચારનો એક મન વિચાર મૂંઝવતો હતો કે રામાયણમાં કેની ફોજ હતી કે વાનર સેના હતી. વાનર સેના એ બધું રામને યુદ્ધ જીતાડ્યો હતો અને જે હતા એમને નામ હતો. મહાભારત જોયું, મહાભારતમાં બહુ ખતરનાક યુદ્ધ જોયો. કાકા બાપાના ભાઈઓનો, ભત્રીજોનો, બધાનો ખતરનાક વિનાશ. એટલો મોટો યુદ્ધ, એટલે આમ તો યુદ્ધ ઘણા જોયા પણ આવો યુદ્ધ પહેલી વાર જોવા મળે. કાકા બાપાના ખુદના પગ કાપા એ રીતનું યુદ્ધ કહેવાય. ખુદ મારો ખુદ રોવો, આવો યુદ્ધ કહેવાય. અને આ યુદ્ધ બન્યો દુર્યોધનના કારણથી. દુર્યોધન કોઈ ખરાબ માણસ નહોતો વ્યક્તિ, સારો માણસ હતો પણ ભોળો માણસ હતો. કોઈ એમના લક્ષણો ખરાબ નહીં દેખાણ, પણ શકુનીના કારણથી આ યુદ્ધ થયો. શકુની એને જે તે મગજમાં બરાબર કર્યું ને, એટલે એ રહ્યું એમને જે તે એને એ જ બેસી ગયું. શકુની કંઈ સારું છે ને, રાજકારણ માટે થઈને એમને શકુની જે ભર્યું એના કારણથી, દુર્યોધનના કારણથી યુદ્ધ થયો. અને દુર્યોધન ભલા માણસ હતો પણ શકુનીએ જે બનાવ્યો એના કારણથી. અને આ યુદ્ધ ટળો કદાચ કૃષ્ણ ભગવાન ખુદ ભેગા હતા તો ભગવાને કદાચ ટાળ્યો તો કોઈ બી ટળી શકે ને વસ્તુ. એટલે ભગવાન તો સમજાવો, ના સમજાય તો ચકલી કરીને એમને બેહાડી દો તો કોઈ બી જગ્યાએ પોજરામાં અને શરણાપો બેઠા બેઠા ખોદ અને પોડું રાજ કરો અને બધું રેડી થઈ ગયું. પણ નહીં, યુદ્ધ થયો. અને યુદ્ધ થયો એટલે કરોડો માણસો મરી ગયા. અમે લડાઈને મરી ગયા. અને દુર્યોધનના કારણે અને શકુનીના કારણે. શકુની જે દુર્યોધનને સમજાવતા એના કારણે આ બધું યુદ્ધ બન્યો. અને શકુની જેવા માણસો હાલે ભારતમાં કેટલાય છે પાછા સમજાવવાવાળા. અને દુર્યોધન બનવાવાળા હાલ ભારતમાં કેટલાય માણસો છે. દુર્યોધન હગા ભાઈનું કે ઘરના છોકરાઓનું કે ઘરના માણસોનું ના સાંભળે અને શકુની મામાનું સાંભળવાવાળા ખૂબ માણસો છે હાલે છે. એમાં હજી છે જ. અને એના કારણથી અમુક દેશને ઘણી તકલીફ તો પડતી હોય છે. એટલે આ યુદ્ધ થયો એટલે બહુ મહાન યુદ્ધ થયો. એટલે મારે વિચાર આવ્યો કે આ યુદ્ધ થયો એમાં કરોડો માણસો મરી ગયા. એમાં નામ આવ્યા પાંડવોના, કૌરવોના. કૌરવોના જે પક્ષમાં જે માણસો હતા એ મરી ગયા, એમનું નામ છે. પાંડવોના જે છોકરાઓ બીજા જે તે મરી ગયા એમનું નામ છે. પણ બીજો જે આમ સૈનિકો કરોડો માણસો મરી ગયા એમને ક્યાંય નામ નથી. એક જ સમાજના હતા. કોઈને મગજમાં હોય તો જવાબ કામેન્ટમાં હાલજો. કારણ કે જાતિ તો ત્યારે હતી. એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો શેના કારણથી કે દુર્યોધનના પક્ષમાં યુદ્ધ કરશે તો વિનાશકાર્ય થશે, એટલે એમનો અંગૂઠો કાપી લીધો હતો. એ પણ યુદ્ધમાં ભેગો હતો. જાતિ ત્યારે હતી કેમ કે શૂદ્ર હતો. અને ભાઈ કરણને પણ અપમાનિત કર્યો હતો કે શુદ્ધ પુત્ર છે એ રીતે કરીને. કેમ કે તારે જાતિ તો હતી. સો આ યુદ્ધ આ સૈનિકોને મારવા માટેનું જ, પાછળની બધી વસ્તીને મારવા માટેનું જ હતો કે રાજકારણનો હતો? જેમ કે રાજકારણનો હતો તો પાંડવો કૌરવોને મારીને તો રાજ કરો જ નહીં. એ હિમાલય હાથ ગાળવા હસ્તિનાપુર છોડીને ના જોત ને, ન જાઓ તો આ સવાલ ન ઉઠોત. પણ એ જતા રહ્યા અને વિનાશ કરી નાખ્યો. અને આનો જવાબ કોઈની પાસે હોય તો કોમેન્ટમાં લખજો કે આ કરોડો સૈનિકો જે મરી ગયા એમનું કોઈ પાર્ટીએ નામ હતું, એ સેના કઈ હતી, કઈ જાતમાં હતા. જેમ કે શૂદ્ર તો ત્યારે હતા, તો કોણ હતા એનું કોઈને હોય મગજમાં તો કોમેન્ટમાં લખજો કઈ જાતિના હતા અને એની જાતિના હાલ કોઈ છે પાછળ જિંદા કે નથી એ પણ કોમેન્ટમાં લખજો તો જાણવા મળે. મારા મગજમાં સવાલ ભમે એના કારણથી મેં આ વિડીયો બનાવ્યો. એટલે કોઈને હોય આ માલુમ તો આ સવાલ લખજો અને શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો વધારે વધારે. જય ભીમ, નમો બુદ્ધાય.